વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 માટે ખાસ અપડેટ આ ખાસ જોઈ લેજો એકવાર અને મારા દોસ્ત કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને તારી અન્ય ગણિત માટેની મૂંઝવણ હોય તો આ તારો મોટો ભાઈ તારો એક મેથ્સ મેન્ટર માન કારણ કે ધોરણ 10 બોર્ડમાં તો પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન ચેનલે આખા ગુજરાતમાં ડંકો વગાડી દીધો છે। હવે વારો છે તારા માટે। માર્ચના એન્ડમાં એક્ઝામ છે, એપ્રિલના સ્ટાર્ટિંગમાં એક્ઝામ છે। ક્યારે એક્ઝામ છે, તારે કયા પ્રકારના પ્રકરણનું રિવિઝન જોઈએ છે, તારે આખો સિલેબસ કવર કરવો છે કે કેમ એ બી તું કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી કહેજે કારણ કે જો પીડબ્લ્યુ છે તો દિલથી છે અને તારે છેલ્લે સુધી સાથ નિભાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો હું મોહિત સર પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન ચેનલમાં તમારા મેથ્સ મેન્ટર તરીકે તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને ભાઈ આજ પછી દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમારો મેથ્સનો ડર ગાયબ થઈ ગયો છે અને હવે આવનારું વર્ષ જ્યારે ધોરણ 10 હોય ત્યારે એક અમારા બધા વિદ્યાર્થી મિત્રો માટેની જવાબદારી બને કે અમે તમારો હાથ પકડીશું તો છેક ધોરણ 12 સુધી નહીં મૂકીએ। તો ભાઈ હવે તમારે મૂંઝાવાની જરૂર નથી, કેમ? કારણ કે પીડબ્લ્યુ ગુજરાતી તમારી સાથે છે અને એમાં જ વાર્ષિક પરીક્ષા માટે ધોરણ 9 ગણિત વિષયનું મોસ્ટ ભૂમિતિમાં સૌથી વધારે જો કોઈ વિદ્યાર્થીને અટવાડે તો એવું રેખા અને ખૂણાઓના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કે જે તને તારી વાર્ષિક પરીક્ષામાં દેખાઈ શકે છે એની ચર્ચા હું કરવાનું છું આ લેક્ચરમાં। તો એની પહેલા તારે બુક પેન લઈને રેડી રહેવું પડશે। ભલે આ વિડિયો રેકોર્ડેડ ફોર્મમાં તને મળેલો હોય પણ કોમેન્ટમાં કોમેન્ટ કરીને તું મને જણાવજે કે હા સર હવે મારા બધા કોન્સેપ્ટ ક્લિયર છે, 1 2 3 4 માર્કરના તમામ ક્વેશ્ચન રેડી છે તારા માટે। તારે બુક પેન લઈને ગોઠવાઈ જવાનું છે। કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી એ બી જણાવ કે તારું મેથ્સનું પેપર કયા દિવસે છે જેથી કરીને લાઈવ સેશન મેરેથોનની જરૂર પડશે તો મેરેથોન એટલે કે તારું આખું ગણિત તારા 12 ચેપ્ટર કમ્પ્લીટ કરાવવા મોહિત સર, મોહિત મોટો ભાઈ કે ફ્રેન્ડ માન જે તને લાગુ પડે હું રેડી હઈશ। તારે રેડી રહેવાનું છે તો એના માટે કઈ રીતે શું કરવું તે એ બધી જ માહિતી તને મળવાની છે આ વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 માટે ખાસ પીડબ્લ્યુ ગુજરાતીની તમામ અપડેટ્સ ફટાફટ મેળવવા માંગો છો, ધોરણ 10 ની ઉડાન બેચ લેવી છે કે ભાઈ ધોરણ 10 માં કયા કયા વિષય કેટલી ફીઝમાં કવર થશે અથવા ધોરણ 9 નો કે ધોરણ 10 નો ફાઇનલ એક્ઝામનો લેક્ચર ક્યારે આવવાનો છે, આ તમામ અપડેટ્સ તમને આપણા પીડબ્લ્યુ ગુજરાતી 8 9 10 વોટ્સએપ ગ્રુપમાં ફટાકથી મળી રહેશે। તો ફટાકથી ડિસ્ક્રિપ્શન લિંકમાં એ આપેલો છે એમાં જોડાઈ જવાનું છે અને ભાઈ ખાસ યાદ રાખજો આ એક લેક્ચરની અંદર તમારા 1 2 3 4 જે આખું ચેપ્ટર નંબર 6 રેખા અને ખૂણા છે કોન્સેપ્ટ ક્લિયર કરી ફાઇનલ એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી તારો 1 માર્ક નહીં જવા દો। અત્યાર સુધી નહીં સમજાણું તો મૂંઝાતો નહીં, આ ચેપ્ટર તારા માઇન્ડમાં પાયાથી શરૂ કરી એડવાન્સ સુધી ધોરણ 10માં 11 12 સાયન્સમાં ફિઝિક્સ લે, કેમેસ્ટ્રી હોય કેમેસ્ટ્રીમાં ક્યારેક ક્યારેક આવી જશે અને ગણિત હોય ત્યાં તો કામ આવવાનું જ છે। તો એ કોન્સેપ્ટ હું તારા ક્લિયર કરી દઈશ। એ જ રીતે પીડબ્લ્યુ લાઈવ આપણી એપ્લિકેશન છે જેમાં ધોરણ 9 ને વીર બેચ માટેની ડીપીપી પ્રેક્ટિસ માટે આપેલી છે જે હાલ ધોરણ 10માં આવવાના છે આવતા વર્ષ માટે। તો એ વિદ્યાર્થીઓ માટે અભિમન્યુ બેચ જે 2025-26 આપણે ફ્રીમાં લીધેલી એના લેક્ચર રેકોર્ડેડ અને એની ક્લાસ નોટ પણ મળી જશે અને આની ક્લાસ નોટ જોતી છે તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ। પીડબ્લ્યુ લાઈવ ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને પછી શું કરવાનું, એનરોલ થઈ તમારું ધોરણ 9 અથવા 10 તમારી બેચ સિલેક્ટ કરી એનરોલ થઈ જવાનું। તો ભાઈ વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજના ધમાકેદાર સેશનથી જેમાં આપણે ચર્ચા કરશું સર્વપ્રથમ ક્યાંથી તો કે અહીંયા જોઈ લઈએ તો કે ભાઈ એક પ્રશ્ન અહીંયા છે કે નીચેની આકૃતિમાં AOB એ સરળ કોણ છે। તો સરળ કોણ કોને કહેવાય કે જે 180 નો ખૂણો બનાવશે। તો આ દેખાઈ રહ્યો છે, હા સર 180 છે ભાઈ બરાબર છે, પહેલા આ વસ્તુ ખબર હોવી જોઈએ। પછી જે ખૂણો 90 કરતા નાનો હોય એ ખૂણો તારા માટે બની જશે મારા દોસ્ત લઘુ કોણ। પછી જે ખૂણો તારા માટે 90 કરતા મોટો હોય તો એ બની જશે ગુરુ કોણ અને જે ઇક્વલ્સ ટુ 90 હશે તો એ બની જશે તારા માટે કાટકોણ। અને મારા દોસ્ત એનથી વિશેષ જે 90 અંશથી લઈને થીટા એટલે ખૂણો જે 90 અંશથી લઈને તારા માટે હશે 180 સુધી તો એ ફરી પાછો ક્યાં આવી જશે ગુરુકોણમાં। જે એક્ઝેક્ટ 180 હશે એ બની જશે તારા માટે સરળ કોણ મારા ભાઈ।
અને મારા દોસ્ત જે ખૂણાનું માપ 180 થી લઈને 360 સુધીનું હશે, 180 થી લઈને 360 સુધી, તો એ તારા માટે થઈ ગયો વિપરીત કોણ. અને મારા દોસ્ત આટલે પૂરું ન થતા જો કોઈ ખૂણો એક્ઝેક્ટ 360 નો બને છે તો એ તારા માટે છે ફૂલ એંગલ એટલે કે પૂર્ણ કોણ. આટલી વસ્તુ યાદ રાખી લે, આમાંથી કોઈ વસ્તુ તને તારી એક્ઝામમાં કામ લાગી જવાની છે. હવે અહીંયા તને શું આપ્યું છે? એઓસી પ્લસ બીઓડી. હું તને અહીંયા આકૃતિમાં બતાવું છું. એઓસી એટલે કંઈક આ ખૂણાની વાત થઈ છે અને બીઓડી એટલે કંઈક આ ખૂણાની વાત થઈ છે. તો કે હા, ઈ બંનેનો સરવાળો તને કેટલો આપ્યો છે? તો કે 85. હવે આ આખો સરળ કોણ હોય તો કયો ખૂણો ઘટે છે? તો કે સીઓડી. સીઓડી ને કહી દો ઝેડ, એટલે કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, આ ત્રણેયનો સરવાળો કર એટલે થાય 180. હવે એમાં જો મારા દોસ્ત તને બીઓડી પ્લસ એઓસી એટલે એક્સ પ્લસ વાય કેટલું આપ્યું છે? તો કે 85. તો 85 પ્લસ ઝેડ બરાબર 180. ઝેડ એટલે આપણે કોને કહી દીધો છે? સીઓડી. તો સીઓડી શોધવા માટે ઝેડ બરાબર 180 માઇનસ 85 કરવામાં આવે તો એ મારા દોસ્ત નક્કી થઈ જાય 95 ડિગ્રી. કયો ઓપ્શન અહીંયા એપ્લિકેબલ છે? તો કે ભાઈ અહીંયા છે તારો ઓપ્શન ડી. કયો ઓપ્શન આવશે? તો કે ઓપ્શન ડી. ક્લિયર છે? એના પછી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન માટે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ બચ્ચો. તો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સમક્ષ આવી ગયો છે. આ પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરવો એની પેટર્ન સમજવી ખૂબ જરૂરી છે. તો અહીં આકૃતિમાં એઓસી તમને x પ્લસ 35 આપ્યો છે એટલે આ ખૂણો. હવે આ બે ખૂણાને જોતા તમને રેખિક જોડના ખૂણા લાગે કે નહીં? તો બે રેખિક જોડના ખૂણાનો સરવાળો મારા દોસ્ત 180. બરાબર. એક રેખિક જોડના બે ખૂણા હોય એનો સરવાળો 180, બીજો પૂરક કોણની જોડ હોય તો એ બે ખૂણાનો સરવાળો 180. હા કે ના? તો કે હા. તો હવે અહીંયા જો તો ખૂણો એઓસી વત્તા ખૂણો બીઓસી, આ બંનેનો સરવાળો થઈ જાય 180. હા ભૈયા? તો કે ક્લિયર છે. હવે એઓસી અહીંયા જો તો કેટલું આપ્યું છે? તો કે x પ્લસ 35. બીઓસી કેટલું આપ્યું છે? તો કે x માઇનસ 15 બરાબર સરવાળો 180. હવે x પ્લસ x તો કે 2x. 35 માઇનસ 15, 35 માઇનસ 15 તો કે 30. 35 માંથી 5 જાય અને બીજા 10 કાઢો એટલે 20. તો કે 2x પ્લસ 20 બરાબર 180. હવે આ 20 ને આ બાજુ બાદ કરો તો 2x બરાબર 160. તો આપણે ખાલી x શોધવું હોય તો x થઈ ગયું 80. પણ તમને x પૂછ્યું છે? તો કે નહીં, આખું બીઓસી. તો બીઓસી બરાબર x માઇનસ 15. તો કે અહીંયા 80 માઇનસ 15 કરવામાં આવે એટલે વધે 65. તો જો તો મારા દોસ્ત ઓપ્શન છે? તો કે આ રહ્યો સર ઓપ્શન. ઓપ્શન છે? તો કે હા સર, આ રહ્યો ઓપ્શન મારો. ડન છે દોસ્ત? તો કે હા સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. ખૂણો XYP એ ખૂણા XYZ નો દ્વિભાજક છે. જો ખૂણો PYX 32 તો XYZ કેટલો? ચાલો તો આને કંઈક આકૃતિ દોરીને, ઘણા વિદ્યાર્થી મિત્રોને આ જ ખબર ન પડે કે સર અમારે આની આકૃતિ કઈ રીતે. તો હવે જો XYZ, ચાલ આ ખૂણાને હું કહી દઉં x, અહીંયા y અને અહીંયા z. હવે આનો દ્વિભાજક કોણ છે? તો કે XYP. તો કે ચાલો આ એનો દ્વિભાજક છે. માની લો કે આ જેટલો હશે, આ બે આ થીટા હોય તો આ ભી થીટા હોય. બરાબર. ચાલો હવે PYX, PYX આ 32 આપેલો છે તો આ ભી કેટલો થાય? 32 જ થાય. PYZ તો PYX બરાબર PYZ બરાબર 32. તો XYZ આખો તો કે 32 વત્તા 32. તો ખૂણો XYZ બરાબર ખૂણો PYX પ્લસ ખૂણો PYZ એટલે કે 32 વત્તા 32, 32 દુ 64. તો કે સર આ તો ક્રિસ્ટલ ક્લિયર છે. આ તો ક્રિસ્ટલ ક્લિયર છે. એટલે હવે અત્યાર સુધી તને આ ભૂમિતિમાં રેખા ખૂણાઓ અઘરું લાગતું હતું, પણ હવે આ ક્વેશ્ચન સોલ્વ કરીને તને મજા પડી જાય, તારા એક એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે અહીં આવો, બે છેદિકા વાળું આવે એટલે કે ઈ બે સમાંતર રેખા ને છેદતી રેખા એ તારી થઈ ગઈ છેદિકા. ત્યાં F શેપ બની, અનુકોણ Z શેપ બને, યુગ્મ કોણની જોડ, અને મારા ભાઈ આવી રીતે બે રેખા એકબીજાને છેદતી હોય ને ત્યારે અભિકોણની જોડ બનશે. શું બનશે? અભિકોણની જોડ બનશે. શેની જોડ બનશે? અભિકોણની જોડ. બરાબર છે. અને એમાં સામસામેના ખૂણા કેવા હશે? સમાન. આટલી વસ્તુ યાદ રાખવાની જ્યારે બે સમાંતર રેખાને કોઈ ત્રીજી રેખા છેદતી હોય ત્યારે. તો કે અંતઃકોણના માપ 70 અને 110 છે. આ એ બેનો સરવાળો 180 થાય. આ એક યાદ રાખજે. આ બે અંતઃકોણોનો સરવાળો સમાંતર છેદિકાના કેસમાં 180 થાય. આ એક વસ્તુ યાદ રહી ગઈ હવે તને.
તો હવે એલ અને એમ વચ્ચેનો સંબંધ તો કે એ સમાંતર જ હોય ને મારા ભાઈ. એલ અને એમ કેવી હોય તો કે સમાંતર રેખા હોય, તો જ એ અંતઃકોણનો સરવાળો કેટલો થાય. કારણ કે જો આ 110, હવે આ બે છે રેખિક જોડના થાય તો આ 110 થાય. હવે આ 110 તો આ એફ કઈ જોડ અનુકોણ ઊંધો ચત્તો એફ 110 ક્યારે થાય તો કે એલ અને એમ બે સમાંતર હોય. હવે અહીંયા આવી જાય મસ્ત ક્વેશ્ચન આવી ગયો તારા માટે દોસ્ત. શું કીધું છે તો કે બિંદુ સી એ ખૂણો AOB ના અંદરના ભાગમાં હોય તો કે આ એક ખૂણો AOB હું અહીંયા લઈ લઉં, બરાબર છે. હવે સી એના અંદરના ભાગમાં છે ક્યાંક. ચાલ, કિરણ OC સામાન્ય ભુજ છે, કિરણ OC સામાન્ય ભુજ છે. હવે ખૂણો AOC એટલે આ ખૂણો અને ખૂણો BOC એટલે આ ખૂણો. આ બે ખૂણાને એકબીજાના કેવા કહેવાય? આ એના અંદરના ભાગમાં છે, બરાબર છે. આ સામાન્ય કિરણ છે, એક ખૂણો આમ છે એક ખૂણો આમ, તો આ પાસેના આસન્ન કોણ કહેવાય. દ્વિભાજક તો બે સરખા હોય તો કહેવાય. એટલે અભિકોણ તો કે આવી રીતે ચોકડી પડે તો કહેવાય. અનુકોણ તો કે બે સમાંતર રેખા હોવી જોઈએ. તો અહીંયા આસન્ન કોણ એટલે કે પાસેના ખૂણા કહેવાય. શું કહેવાય? પાસેના ખૂણા. એટલે બે રેખિક જોડના ખૂણાઓ એ બી આસન્ન કોણનું ઉદાહરણ છે. દરેક રેખિક જોડનો ખૂણો એ આસન્ન કોણ છે, પણ દરેક આસન્ન કોણ એ રેખિક જોડ નથી. આ યાદ રાખજે વાક્ય. એટલે કે પાસેના ખૂણા. અને એની શરત શું તો કે એક સામાન્ય ભુજ હોવી જોઈએ અને જે બે ખૂણા બને છે ને એ એની ઓપોઝિટ સાઈડમાં હોવા જોઈએ. ડન છે, શોર્ટેડ છે. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી કહે છે કે હા સર મોજ પડી ગઈ, અમને ગણિત ભણવાનો આનંદ થઈ ગયો. ખૂણા ઉપર ખૂણો, એની ઉપર ખૂણો આવે તો બને ખૂણાના પ્રકાર. ખૂણાના પ્રકાર ક્યાં ક્યાં તો કે યુગ્મ કોણ માટે Z, અનુકોણ માટે F અને અભિકોણ માટે X, અથવા ઘણા આ રીતે યાદ રાખે. તો આ બે અને આ બે સમાન થાય. ઓકે, સામસામેના. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે તો બનતા અનુકોણ કેવા હોય? એટલે ભાઈ બનતા અનુકોણ બે સમાંતર રેખાને, હવે અહીંયા આવી જાઓ, બરાબર, કોઈ છેદિકા છેદી. ચાલો, તો અનુકોણ એટલે આ અને આ, બરાબર છે, અથવા આ અને આ, બરાબર છે દોસ્ત. તો એ બે અનુકોણ કેવા હોય તો કે સર બે સરખા હોય. હવે એમાં નક્કી ન કરી શકીએ બે લઘુકોણ છે, કાટકોણ છે, પૂરક કોણ છે. એ તો ભાઈ જે લઘુકોણ એ બે હોઈ શકે, બે ગુરુકોણ હોઈ શકે અને બે કાટકોણ બી હોઈ શકે. બે રેખે બનતું સરખા થાય તો તે રેખાઓ કેવી હોય? અરે ભાઈ આ તો ઉલટ સુલટ ક્વેશ્ચન થઈ ગયો. તો કે એ બે રેખાઓ તો સમાંતર હોય. વાહ ભાઈ વાહ, ये तो क्लियर है, बराबर છે, ये तो क्लियर क्रिस्टल क्लियर है सर, ये तो ક્રિસ્ટલ ક્લિયર હોય, બરાબર. આ બે રેખા સમાંતર હોય અને એમાં અનુકોણ સમાન હોય તો આ બે રેખા કેવી હોય? સમાંતર જ હોય ને ભાઈ. ચલો આવી જાઓ. એક્સ શોધવાનું છે. જો ભાઈ આ ટાઈપનું ક્વેશ્ચન તને આવી શકે છે એક્ઝામમાં. ચાલ, એક્સ એટલે આ ખૂણો શોધવા. હવે દોસ્ત બીજું હું તને કંઈ કહું કે ન કહું, પણ એક વસ્તુ ખબર પડવી જોઈએ કે આ ખૂણો અને આ આખો ખૂણો, એટલે આખો ખૂણો એટલે એક્સ પ્લસ વાય, એ બે યુગ્મકોણની જોડ પરથી એક્સ પ્લસ વાય બરાબર 70. કારણ કે આવી રીતે ઝેડ બને ને એમાં અંતઃ યુગ્મ કોણ કહેવાય. અંદરના એ બે ખૂણા સમાન હોય તો એક્સ પ્લસ વાય બરાબર 70 થઈ ગયું. હવે તો કે તને એક ક્વેશ્ચન અહીંયા થાય કે સર ધારો કે આ એક્સ પ્લસ વાય થઈ ગયું, ચાલો આ આખો ખૂણો છે એ એક્સ પ્લસ વાય થઈ ગયો. હવે આને એક સમાંતર રેખા જો ધારો કે હોય તો ઈ ખૂણો અને આ વાય ખૂણો બે સમાન, કારણ કે અહીંયા તે તો ઝેડ બને છે. તો સર આ 150 છે, રેખિક જોડના ખૂણા પરથી આ 30, તો વાય નક્કી થઈ ગયો 30, તો એક્સ પ્લસ 30 બરાબર 70. તારે મારા દોસ્ત શું શોધવાનું? તો એક્સ બરાબર 70 માઇનસ 30, તો કેટલું આવી ગયું? 40. ડન છે, શોર્ટેડ છે, ક્લિયર હે? તો કે હા દોસ્ત, અહીંયા ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન પર આવી જાય. આકૃતિ પરથી એક્સ શોધો. આ ખૂણો શોધવો છે ને, તો આ ખૂણાની વિશે ખ્યાલ હોવો જોઈએ. તો કે હા સર. તો હવે જો આ 135 છે, રેખિક જોડના ખૂણા પરથી આ કેટલો થાય? 45. 180 માંથી બાદ કરો કારણ કે બેનો સરવાળો તો 180 થાય. એવી રીતે આ કેટલો થાય? તો કે 60. હવે મારા ભાઈ આ જે બહિષ્કોણ છે ને, આ બહિષ્કોણ, આ અંતઃકોણ છે ને, આ બહિષ્કોણ છે, આ બહિષ્કોણ એ આ બેના સરવાળા બરાબર થાય. તો કે 60 વત્તા 45. હવે તારે એમ ન કરવું હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળો 180 માંથી આવીને બાદ કર. તો કે 105, તો આ 75 થયો. હા, અને 180 માંથી આને બાદ કર તો બી તારો જવાબ 105 આવી જશે. હા દોસ્ત, હા હા મારો ભાઈ, હા. डन डना डन. ये तो मैथ्स है ना बाबा, ये तो हलवा है. और बच्चों ये हलवे के साथ हमारे मैथ्स में एक जानीते
जानी मानी हस्ती सेलिब्रिटी जिसका नाम है बबलू भाई, जब भी ये क्वेश्चन को राइट सोल्व करते ना तब ये हैप्पी से हो जाते हैं. तो भाई बबलू भाई ની જેમ તમે બધા કેટલા હેપ્પી से हो गए हो वो बता देना. हैप्पी से हो गए हो तो वो बता देना. चलो नेक्स्ट क्वेश्चन. બે ખૂણાની એક બાજુ સામાન્ય હોય બાકીની બે બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો એને આસન્ન કોણ કહેવાય. હમણાં જ આપણે વ્યાખ્યાઓ આપી. બરાબર છે. અચ્છા, બાકીની બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય. એક બાજુ સામાન્ય, અચ્છા ઓકે, બાકીની બાજુઓ જે છે ને પરસ્પર વિરુદ્ધ કિરણો. ઓકે, એટલે આવી કંઈક વાત થઈ રહી છે. બરાબર. તો મારા ભાઈ આ રેખિક જોડ થઈ ગઈ. બાકીના ખૂણાઓ કીધું હોત ને તો હું માનતે. તો અહીંયા આ રેખિક જોડ આવી ગઈ. કયો આવી ગયું? રેખિક જોડ. રેખિક જોડ છે, આસન્ન કોણ છે જ. ચાલો, શોર્ટેડ એ, ક્લિયર એ? તો કે હા સર. હવે a માઇનસ બી અહીંયા તને 80 આપ્યું છે. a માઇનસ બી 80. હવે તું અહીંથી જોશે એટલે ખબર પડે કે સર આ તો બે રેખિક જોડના ખૂણાઓ છે, તો આ બંનેનો સરવાળો 180 થાય. તારે a અને b શોધવા છે. વિચલ સુરેખ સમીકરણ ને સોલ્વ કરીએ, બેનો સરવાળો લઈ લે તો 2a b માઇનસ b 0 180 વત્તા 80 તો કે 260. બે વડે આને ભાગીએ એટલે 130. તો અહીંયા a બરાબર નક્કી થઈ ગયું 130. a બરાબર અહીંયા નક્કી થઈ ગયું 130. હવે અહીંયા a માઇનસ b બરાબર 80 છે. તો આ 130, આ 80 ને આ બાજુ લઈ લઉં તો b મળી જાય કે નહીં? તો કે હા સર. તો b બરાબર કેટલું આવી ગયું? 50. b બરાબર કેટલું આવી ગયું? તો કે 50. તો ભાઈ a 130, b 50. ઓપ્શન બી. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ये हुई ना बात. અરે વાહ ભાઈ વાહ, ડન ડના ડન હે. તો કે યસ સર. હા, તમને આ બેના તફાવત પરથી આઈડિયા આવે છે. પ્લસ 80 આવવું જોઈએ, તો કે અહીંયા નથી આવતું. અહીંયા પ્લસ 80 આવે છે, અહીંયા માઇનસમાં આવે ને અહીંયા 120 આવે. તો ભાઈ આ ન કર્યું હોત તો ઓપ્શન પરથી આ રીતે ખબર પડી જાય. a માઇનસ બી કરો, 50 માઇનસ 130 તો કે માઇનસ 80. અહીંયા તો પ્લસ 80 એટલે આ ઓપ્શન તો ગયો, આ ઓપ્શન તો નહીં આવે. બરાબર છે. હવે એના પછી 130 માઇનસ 50 તો કે આ 180, આ ખાલી 80 આવે. હવે અહીંયા આ બેનો તફાવત કેટલો? તો કે માઇનસ 120 અને આ બેનો તફાવત પ્લસ 120. હવે એ તો અહીંયા 80 છે, તો આ ઓપ્શન ખોટો અને આ ઓપ્શન ખોટો. આ રીતે બી સોલ્વ થઈ જાય. ખૂણા 1 અને 2 ને શું કહેવાય? અંતઃયુગ્મ કોણ. કેમ? કારણ કે અહીંયા જો z બને છે દોસ્ત. શું બને છે? આ z બને છે. ખૂણો 1 અને 2 અંતઃયુગ્મ કોણની જોડ. પછી ધારો કે અહીંયા આવી રીતે લીલા ખૂણાથી આ બતાવી દઉં. આ ખૂણો આ 3 છે અને 4 છે. તો આ 3 અને 4 ને શું કહેવાય? તો કે અનુકોણ. શું કહેવાય? અનુકોણ. હવે એ જ રીતે હવે અલગ કલર, પિંક કલર લઈને આ ખૂણાને કહી દઉં. ધારો કે માની લે કે મારા ભાઈ આ 2 છે અને બીજો આ ખૂણો છે એ 5 છે. તો 2 અને 5 ને શું કહેવાય? તો કે અભિકોણ. કેવા કહેવાય? અભિકોણ. શું કહેવાય? અભિકોણ. ઓકે બચ્ચા, ક્લિયર હે? પણ અહીંયા તને 1 અને 2 તો છે શું કહેવાય? યુગ્મકોણ. યુગ્મકોણ. અને અંતઃકોણ કોને કોને કહેવાય? તો કે આ 3 અને 2 ને અંતઃકોણ કહેવાય. શું કહેવાય? અંતઃકોણ. જેનો સરવાળો એ બે ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. એ બે ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. ચાલો, L અને M બે સમાંતર રેખા હોય. જો L અને M બે સમાંતર રેખા હોય તો x બરાબર શું હોય? ચાલો બચ્ચો, તો હવે અહીંયા જુઓ તો કે સર આ બે તો યુગ્મકોણની જોડ, એટલે કે 3y બરાબર 2y પ્લસ 25. આમાંથી બાદ કરો તો y બરાબર 25. બરાબર છે? y બરાબર 25. હવે y ની કિંમત અહીંયા જોવા દો તો 25 દુ 50, 50 ને 25 તો કે 75. બરાબર છે? તો કે હા. હવે ભાઈ અભિકોણની જોડ થઈ તો x પ્લસ 15 બરાબર 75. તો આ 15 આમાંથી બાદ કરો તો x બરાબર 75 માઇનસ 15 તો x બરાબર કેટલા થઈ ગયા? 60. ડન છે? શોર્ટેડ એ, ક્લિયર એ, ડન ડના ડન. મોજ પડી ગઈ કે નહીં? તો કે હા સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ. L અને M બે સમાંતર હોય. હવે L અને M બે સમાંતર છે. આ બે સમાંતર છે. આ 65 તો ભાઈ આ બી તો 65 થાય. અનુકોણની જોડ. તો કે હા. જો ઈ 65 થયું ને, જો આ 65 થાય તો આ બે રેખિક જોડના ખૂણા પરથી આ કેટલો થાય? તો કે સર 115. 115. તો હવે ત્રિકોણ, આ એક ત્રિકોણ બને છે, આ એક ત્રિકોણ બને છે લીલા કલરથી. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? તો કે 180. તો કે સર
115 135 x બરાબર 180 ઓછા 135 તો x બરાબર 45 x બરાબર 45 વાહ ભાઈ વાહ સર મજા આવી ગઈ ચાલ ભાઈ હવે અહીંયા તને કંઈક આપ્યું છે x y અને z અરે વાહ x y અને z તો કે પહેલા તો સર અહીંયા x વત્તા y વત્તા z ત્રણેય સરળ કોણ છે 180 સર y બરાબર 5x થાય અને સર z બરાબર 4x થાય અને x ને x જ રહેવા દો તો આ કિંમત અહીંયા મૂકી દઉં તો મોજ પડી જાય કે નહીં તો કે હા તો જો તો 4 ને 5 9 ને 1 10x બરાબર 180 આ 10 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં 180 ભાગ્યા 10 કર દોસ્ત તો 0 0 ગયું તો x બરાબર અહીંયા શું આવી ગયું 18 x બરાબર અહીંયા શું આવી ગયું 18 જો અહીંયા x બરાબર 18 આવી ગયું ને તારે x જ કહેવાનું છે બસ 18 ધારો કે y પૂછ્યું હોત તો 5 ગુણ્યા 18 તો 18 પંચા ને 90 અને z બરાબર 4 ગુણ્યા 18 તો કે 18 ચોક 72 18 ચોક 72 डन છે शॉर्टेड है क्लियर है डन ना डन है चलो एक और बढ़िया सा क्वेश्चन देखो बच्चों ए बी અને સી ડી બે સમાંતર છે ઓકે ચાલો સર અહીંયા z દેખાઈ રહ્યો છે એટલે સર 120 પ્લસ અચ્છા ઓકે બચ્ચો એક આ ખૂણો અને એક આ હવે આ ખૂણો કેટલો છે ને એ ખબર નથી પણ હું એને એપ્રોક્સિમેટ એમ કહી શકું કે 180 માઇનસ એક્સ છે કારણ કે એ બેનો સરવાળો 180 થાય તો 120 પ્લસ એક્સ બરાબર 180 માઇનસ એક્સ ચાલો આ ખબર પડી યુગ્મકોણની જોડ અંતઃ યુગ્મકોણ બરાબર ડન છે દોસ્ત શોર્ટેડ હે હા તો કે શોર્ટેડ હે બીજું કે આ અંતઃકોણોનો સરવાળો બે રીતે થાય આ અંતઃકોણોનો સરવાળો 180 થાય હવે તારે જે રીતે કરવો હોય એ રીતે દોસ્ત તો કે જો x પ્લસ x 2x 180 માઇનસ 120 તો અહીંયા આવી ગયું 60 તારે x શોધવું હોય તો x બરાબર 30 થઈ ગયું અને ધારો કે તે યુગ્મકોણની રીતે કર્યો હોય તો 120 આમ જાવ આ x આ બાજુ લઈ તો 2x બરાબર 180 માઇનસ આ તો અહીંયા પણ x બરાબર તને 30 મળી જાય ચોઇસ ઇઝ યોર્સ તારે કઈ રીતે કરવો છે આ જો આ યેલો બે અંતઃકોણ બે પૂરક કોણ હોય એટલે 180 લઈ લીધા અને આ યુગ્મકોણની જોડ પરથી આ અને આ બેનો સરવાળો રેખિક જોડ પરથી કેટલો થાય 180 તને કઈ રીત ખબર પડી પેલી કેવી છે લાઈવ ચેટ કોમેન્ટ સેક્શનમાં મને કહે છે બરાબર છે મારા દોસ્ત હા કે ના મોજ પડી ગઈ કે નહીં તો કે યસ સર હવે આગળ આવો આગે બઢો તો હવે જો ભાઈ 2 માર્કરના ક્વેશ્ચન શરૂ થાય છે મૂંઝાવાની સેજ પણ જરૂર નથી બરાબર છે તો 2 માર્કરમાં જો y અને z ગુણોત્તરમાં આપેલા હોય ને તો એને કંઈક ધારી લેવાનું શું ધારી લેવાનું તો કે અહીંયા 3 k ધારી લે અને z બરાબર 7 k ધારી લે ચાલ હવે અહીંયા જો તો x અને y બે અંતઃકોણ છે તો કે હા એ બંનેનો સરવાળો કેટલો થાય તો કે 180 ઓકે ચાલો આને કહી દે પરિણામ 1 પછી બીજું તો કે દોસ્ત હવે અહીંયા જો આ x અને z બે યુગ્મકોણની જોડ પરથી ત્રણેય સમાંતર રેખાઓ છે તો કે x બરાબર તો z થાય તો હવે મારા દોસ્ત ઈ કિંમત તું x ની અહીંયા મૂક k વાળી 7k + 3k બરાબર 180 તો કે 10k બરાબર 180 આ ગુણાકારમાંથી ભાગાકારમાં તો k બરાબર 180 ભાગ્યા 10 તો k બરાબર આવી ગયું 18 ડન છે શોર્ટેડ હે તો કે યસ સર શોર્ટેડ છે હવે k બરાબર 18 આવ્યું તો તારે શું મળવાનું છે x તો કે x બરાબર શું છે 7k તો કે 7 ગુણ્યા 18 7 8 56 7 ને 5 12 તો 126 તો x અને z આ થાય બરાબર છે બરાબર z અને y બરાબર 3k 3 ગુણ્યા 18 18 તેરી ને 54 ડન છે શોર્ટેડ હે ચાલો આગે બઢે આગે બઢે હવે અહીંયા જો તને વિપરીત કીધો છે ભાઈ દોસ્ત વિપરીત કઈ રીતે મેળવાય એ તને મેં કીધેલું છે COE એટલે કે વિપરીત મેળવવું હોય ને તો 360 માંથી આ જે ખૂણો COE મળે ને એ તારે બાદ કરવો પડે ત્યારે વિપરીત મળે COE નો બરાબર છે દોસ્ત આ યાદ રાખજે જ્યારે વિપરીત શબ્દ કે ત્યારે જે બી ખૂણો ઓરિજિનલ હોય ને મારા દોસ્ત એ 360 માંથી બાદ કરી દેવાનો બરાબર છે શેમાંથી બાદ કરી દેવાનો હા આ તો એનો વિપરીત મળે ડન છે શોર્ટેડ હવે આગળ આવ
એઓસી અને બીઓઈ નો સરવાળો 70 આપ્યો છે. તો દોસ્ત આ એઓસી અને બીઓઈ આને એક્સ કહી દે, આને વાય કહી દે, આને ઝેડ કહી દે, બરાબર. તો અહીંયા એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 180. હવે જો તો આ એક્સ છે અને આ વાય છે, તો જ્યાં એક્સ પ્લસ વાય દેખાય ને ત્યાં તારે શું મૂકી દેવાનું? તો કે 70. તો 70 પ્લસ ઝેડ બરાબર 180. તો અહીંયા ઝેડ બરાબર તે કોને ધારેલો છે? ઝેડ. ઝેડ એટલે સીઓઈ. ઝેડ બરાબર ખૂણો સીઓઈ બરાબર 180 માઇનસ 70. એટલે મારા ભાઈ ઝેડ કે ખૂણો સીઓઈ કે તને કેટલો મળી ગયો? 110. હવે તારે જોતો શું મેળવવાનું હતું? તો કે વિપરીત સીઓઈ. તો વિપરીત સીઓઈ મેળવવા તારે અહીંયા શું લખવું પડે? તો કે સર વિપરીત સીઓઈ માટે શું કરવું પડે? તો કે 360 માંથી ખૂણો સીઓઈ માઇનસ કરવો પડે. ખૂણો સીઓઈ કેટલો છે? તો કે 110. શું જવાબ આવશે? તો કે 250. ચાલો વિપરીત મળી ગયો. હવે ખૂણો બીઓઈ કહેવાનો છે. બીઓડી અહીંયા આપ્યો છે તને. બીઓડી. ચાલ આ ખૂણો, આ ખૂણો તને આપેલો છે ને એ કેટલા માપ છે? તો કે 40. હવે જો, હવે આ 40 વત્તા વાય વત્તા ઝેડ એ બી રેખિક જોડનો ખૂણો અથવા તો સરળ કોણ થાય. તો કે 40 વત્તા વાય વત્તા ઝેડ બરાબર કેટલો થાય? તો કે 180. આ હાફ સર્કલ બીનું. તો કે આ તો ઝેડ બરાબર હવે તારી પાસે છે, વાય શોધવો છે 110 બરાબર 180. તો 110 અને 40 150. તો વાય બરાબર 180 માઇનસ 150. તો કે 30 આવ્યું. હવે વાય એટલે તે કોને ધારેલો છે? ખૂણો બીઓઈ. તો મારા દોસ્ત ખૂણો બીઓઈ તારી પાસે શું આવી ગયો? ખૂણો બીઓઈ તારી પાસે શું આવી ગયો? તો કે વાય બરાબર ખૂણો બીઓઈ બરાબર 30. નેક્સ્ટ. હવે અહીંયા આવો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જુઓ, થોડું ફોકસ કરો. શું કીધેલું છે? તો કે રેખા એક્સ વાય અને એમ એન ઓમાં છેદે છે. શેમાં છેદે છે? રેખા એક્સ વાય અને એમ એન એ બે ઓમાં છેદે છે. પીઓ વાય આ 90 આપ્યું છે. કેટલું આપ્યું છે? આ 90 આપ્યું છે. એ જ રીતે આ બેનો સરવાળો a પ્લસ બી બરાબર કેટલો થાય? 90 થાય. હવે a અને b બે આ રીતે આપ્યા હોય તો a બરાબર 2x અને b બરાબર 3x લઈ લો. તો તમારે શોધવાનું શું છે? c. ચાલો કઈ વાંધો નહીં, આ કિંમત અહીંયા મૂકી દો. તો કે 2x વત્તા 3x બરાબર 90. તો 5x બરાબર 90. 5 ગુણાકારમાંથી આ બાજુ આવે તો ભાગાકારમાં જાય 18. તો x બરાબર શું આવી ગયું? 18. જો x બરાબર 18 હોય, જો x બરાબર 18 હોય તો a બરાબર 2 ગુણ્યા 18 એટલે કે 36 અને b બરાબર 3x હોય તો 3 ગુણ્યા 18 તો અહીંયા આવી જાય 54. બરાબર છે. ચાલો તારે c મેળવો છે. તો કે અહીંયા b પ્લસ c બે રેખિક જોડના ખૂણા છે. તો b પ્લસ c બરાબર 180. તો b છે 54 વત્તા c બરાબર 180. તો c બરાબર 180 માઇનસ 54 કેટલા થાય? તો c બરાબર 126. डन छे? शॉर्टेड है? अरे वाह वाह सर, क्या बात है, क्या बात है, क्या बात है. ये हुई ना बात बच्चों, रेखा ने खूणाओ डन डना डन. હવે મને કયો ખબર પડે છે કે નહીં? ટપ્પા પડે છે કે નહીં? હાફ સર્કલ, સરળ કોણ, 180, રેખિક જોડ, અંતઃકોણ, પૂરક કોણ, અનુકોણ, યુગ્મ કોણ, અભિકોણ, આટલા કોણમાં બધા કોણે કોણ કોણે કોણ આવી ગયું ભાઈ. મોજ પડી ગઈ સરજી, મોજ પડી ગઈ. વાહ વાહ. તો મોજ જ કરવાની અમારા ભાઈ. અને બબલુભાઈ હવે ખુશ જ થશે. જો શું કીધું છે? એક્સ અને વાય શોધો. ચાલ મારા ભાઈ આપણે શોધી લઈએ. એક્સ અને વાય શોધવો છે ને. ચાલ એક્સ અને વાય પેલા ક્યાં આપ્યું છે એ જો. આ બે ખૂણા છે. હવે એક વસ્તુ કહું કે આ બહિષ્કોણનો સરવાળો ત્રિકોણના અંદરના બે ખૂણાના સરવાળા બરાબર થાય. તો x પ્લસ વાય બરાબર 127. ચાલો પરિણામ 1. હવે તો કે ખૂણો x બરાબર તો ક્લિયર છે કે ખૂણો APQ બરાબર ખૂણો PQR બરાબર 50. કારણ યુગ્મ કોણની જોડ. યુગ્મ કોણ શોર્ટેડ હે તો સર અહીંયા PQR એટલે તો નક્કી થઈ ગયું x બરાબર 50. જો x બરાબર અહીંયા નક્કી થઈ ગયું તો આ કિંમત ક્યાં મૂકી દે મારા દોસ્ત?
આ કિંમત ક્યાં મૂકી દે? સમીકરણ 1 માં. તો શોર્ટેડ હે યાર, આ તો શોર્ટેડ થઈ ગયું. તો x ની જગ્યાએ 50 પ્લસ y બરાબર 127. આમાંથી બાદ કરતો y બરાબર 127 માઇનસ 50 કેટલું થાય? કેટલું થાય? તો કે y બરાબર 77. y બરાબર 77. તો કે શોર્ટેડ હે, ક્લિયર હે, ડન હે. ઓકે બોસ, વાહ ભી વાહ. અને અહીંયા એ બી સમાંતર સીડી છે એ આપેલું છે, બરાબર. એટલે તો આપણે યુગ્મ કોણ કહી શકીએ ને. આગે बढ़ो, आगे बढ़ो, हम तुम्हारे साथ है बच्चों. चलो ફરી પાછો એક મસ્ત મજેદાર ક્વેશ્ચન આવી ગયો છે. શું કીધું છે? તો કે સર AB અને CD બે સમાંતર છે, EF લંબ CD છે. ચલો EF અને CD બે લંબ છે, તો આ ભી લંબ થાય. હા કે ના? હા. AGE મેળવવાનું. ચલો પેલા આ ખૂણો મેળવવાનો છે. ઓકે, જો આ ખૂણો મેળવવો હોય ને મારે દોસ્ત, તો આ ખૂણો મને ખબર હોવી જોઈએ, કારણ કે આ બે યુગ્મકોણની જોડ થાય. હવે ઊભો રહે, એક GED આપ્યું છે, GED. અરે વાહ ભાઈ વાહ, આખો ખૂણો 126. તો મારો ભાઈ ખૂણો AGE બરાબર ખૂણો GED. GED કારણ યુગ્મકોણની જોડ અને એ બી સમાંતર CD છે. તો GED કેટલું છે? 126. તો ચાલો AGE નક્કી થઈ ગયું. ચાલો શોર્ટેડ હે? તો કે હા સર. હવે અહીંયા બીજો કલર લઈ લઈએ. ચાલો હવે GEF આ ખૂણો, તો કે ખૂણો GED બરાબર ખૂણો GEF વત્તા ખૂણો FED. તો GED 126 છે, GEF શોધવું છે, અને આ FED 90 છે. તો એમાંથી બાદ કરી નાખો. 126 માઇનસ 90 બરાબર GEF. GEF. હા કે ના બચ્ચો? તો કે હા. તો કે સર અહીંયા વધશે 36 બરાબર ખૂણો GEF. હવે GEF મળી ગયું. હવે શું? FGE શોધવું છે. FGE આ ખૂણો, તો કે આ 90 છે, આ મળી ગયો છે 26. તો FGE ત્રિકોણ FGE માં ખૂણો FGE પ્લસ ખૂણો GEF પ્લસ ખૂણો GFE બરાબર 180. હવે GFE તો ખબર છે 90 છે, GEF તો હજી હમણાં જ મેળવો 36. તો FGE મળે કે ન મળે? મળે જ ને સર. તો 126 ને બાદ કરી નાખો. તો FGE બરાબર 180 માઇનસ 126. બેનો તફાવત લઈ લો. કેટલો થશે? તો કે સર 54. અરે વાહ ભાઈ, એક બહુ બઢિયા સા ક્વેશ્ચન સાબિતી માટેનો ભાઈ, તમારી ફાઇનલ એક્ઝામ માટે રામબાણ મોસ્ટ એમપી બની રહેશે ભાઈ આ. બરાબર છે? મોસ્ટ એમપી બચ્ચો. કેવો બની રહેશે? મોસ્ટ એમપી. બરાબર છે? ઘણાની એક્ઝામમાં, ફાઇનલ એક્ઝામમાં આ એને જોવા મળી શકે છે મારા ભાઈ. પછી એક આ ક્વેશ્ચન બી વારા ઘડીએ તમારી ફાઇનલ એક્ઝામ માટે પૂછાતો ક્વેશ્ચન છે મારા દોસ્ત. અને મારા ભાઈ આને તો ભૂલવાનો જ નથી. બરાબર છે? આવડવો જ જોઈએ. ચાલો આગે બઢે. ચાલો હવે અહીંયા જો આને સોલ્વ કરતા શીખવાડું. કઈ રીતે કરે? અહીંયા એક હાર્ટ આપી દઈ સર. શું આપી દે? એક હાર્ટ આપી દે. ચાલો હવે અહીંયા જુઓ શું કીધું છે. પેલા પ્રશ્ન વાંચો. POQ એક રેખા છે. ચાલો ડન છે. કિરણ OR એટલે આ. બરાબર છે? એ PQ ને લંબ છે. ડન છે. OP અને OR વચ્ચે, OP અને OR વચ્ચે એક કિરણ OS છે. તો કે ડન છે. હવે સાબિત કરો કે ROS ઈ હાફ ઓફ આ થાય. ઓકે, કયો ખૂણો લાવવાનો છે? QOS અને POS. ઓકે ડન છે. ચાલો તમારે ROS જોઈએ છે ને? શું જોઈએ છે? ROS. તો બે વાર ROS આપણે લાવશું. કઈ રીતે લાવશું? હવે અહીંયા જો શું જોઈએ છે મારા દોસ્તારે. તો કે સર આને થોડુંક હું વિચારું ને તો આ બે ને આ બાજુ જોઈએ તો બે વખત આવે,
અને POS. ચાલ હવે અહીંયા જો મારા દોસ્ત શું શું દેખાય? એક POS દેખાય છે, બીજું શું દેખાય? QOS. ચાલ તો કે ખૂણો QOS અહીંયાથી હું લખું છું, ખૂણો QOS આ ખૂણો એ બરાબર શું થાય? તો કે ખૂણો ROS એટલે કે આ જો એક આ ખૂણો થાય અને બીજો એક હું ગ્રીન કલરથી બતાવું વત્તા ROQ થાય. ડન છે? હા ડન છે. ROQ. ચાલ સોરી ROQ. હવે અહીંયા એક વસ્તુ લખી લે, ખૂણો ROQ બરાબર ખૂણો ROP બે 90 અંશના છે. બરાબર છે? ખૂણો ROP અને ROQ. ડન છે? તો કે હા, કારણ કે અહીંયા મને QOS દેખાય છે. હવે તો કે ROP જે ખૂણો છે ને, ખૂણો ROP એને હું શું ઓછી લખી શકું? જો ROP તો કે POS વત્તા ROS. ચાલ આ એક અગત્યનું પરિણામ છે જેનો ઉપયોગ આપણે ક્યાં કરશું? અહીંયા. કારણ કે આ ROQ મારે નથી જોતું. ROQ ને ROP બે સેમ છે, તો ખૂણો ROS વત્તા ખૂણો ROQ બરાબર ROP છે. તો જોજે હવે અહીંયા ROS વત્તા ROP ની જગ્યાએ હું આ લખી નાખું પરિણામ, તો ROS વત્તા ખૂણો POS. ચાલ શોર્ટેડ હે તો આ ઓવરઓલ તને કયો ખૂણો મળી ગયો? ખૂણો QOS બરાબર. ચાલ મારા દોસ્ત અહીંયા સુધી ક્લિયર છે? તો કે હા સર. અને આ બે 90 ના કઈ રીતે? તો કે રેખિક જોડના ખૂણા બને છે. કેવા છે? રેખિક જોડ. ચાલ હવે તારે જો તો QOS ની સાથે POS લેવાનું છે, તો આને આ બાજુ લઈ લે, તો ખૂણો QOS માઇનસ ખૂણો POS બરાબર ROS વત્તા ROS શું થાય? બે વખત ખૂણો ROS. આ બે અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવી જાય તો ભાગાકારમાં. 1/2 ખૂણો QOS માઇનસ ખૂણો POS બરાબર ખૂણો ROS. મારા દોસ્ત ડાબા બરાબર જબ્બા સાબિત થાય? જે સાબિત થાય છે, જે સાબિત થાય છે. તો ભાઈ આ કઈ રીતે કર્યું? તો કે સૌથી મોટો ખૂણો મેં QOS થી શરૂઆત કરી, અહીંયાથી શરૂઆત કરવાની અને પછી જે ખૂણો લાવવાનો છે ત્યાંથી મેં કર્યું. ડન છે? શોર્ટેડ છે? તો બબલુભાઈ અહીંયા ખુશ થાય છે. બબલુભાઈ અહીંયા ખુશ થાય છે. ચાલો નેક્સ્ટ હજી એક ક્વેશ્ચન છે. વાહ ભાઈ વાહ, ये भी तो कुछ कम नहीं है, ये भी तो कुछ कम नहीं है मेरे दोस्त मेरे यार. ચાલો આ રેખા છે એવું સાબિત કરવું છે, ખૂણો AOB. ખૂણો AOB જો આ રેખા છે એવું બતાવવું છે, આ રેખા છે એવું બતાવવું છે, તો એના માટે મારે શું કરવું પડે ખબર? AOB રેખા છે એ મારે બતાવવું હોય તો મારા દોસ્ત આ કોઈ પણ બે ખૂણાનો રેફરન્સ લેવો પડે. અહીં ખૂણો BOC વત્તા ખૂણો AOC બરાબર 180, કારણ રેખિક જોડ. બરાબર છે? તો કે હા. હવે BOC એટલે અહીંયા x કીધું છે અને AOC એટલે y કીધું છે બરાબર 180. ચાલો પરિણામ 1. બીજું એ જ રીતે ખૂણો BOD વત્તા ખૂણો AOD એ બી 180 થાય અને ઓલરેડી BOD એટલે W અને આ બરાબર Z 180. આ છે પરિણામ 2. હવે અહીંયા ઓલરેડી આપણે x પ્લસ y બરાબર W પ્લસ Z અને ભાઈ ઈ બે બરાબર છે તો 180. કેમ? કારણ કે રેખિક જોડ છે અને આ રેખિક જોડ બને તો એનો અર્થ AOB એ રેખા છે અથવા AB એ રેખા છે. साबित हो गया? डन 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 है. बबलू भाई खुश हो गए हैं यहाँ पे. बबलू भाई हमारे यहाँ पे हैप्पी हैप्पी हो गए हैं, हैप्पी हो गए कि सर इसमें तो मजा पड़ गई, इसमें तो मजा आ गई. તો ભાઈ જેમ આપણી વોટ્સએપ ચેનલ છે એમ ટેલિગ્રામ ચેનલ પર છે, એમાં ફટાકથી જોડાઈ જજો બચ્ચો. PW ગુજરાતી ફાઉન્ડેશન અને મેઇન ચેનલ 11 સાયન્સની એમાં અપડેટ્સ આવતી હોય છે, તો ભૂલ્યા વગર જોડાવાનું એમાં ભૂલવાનું નથી. એના પછી સમરીમાં વાત કરું તો આપણે આજે સમરીમાં શું જોયું? આજે આપણે સમરીમાં શું જોયું? તો ભાઈ જે તમારું મેથ્સનું ધોરણ 9 માટેનું ચેપ્ટર નંબર 6 છે, રેખા અને ખૂણાના મોસ્ટ IMP વાર્ષિક પરીક્ષા માટેના ફાઇનલ એક્ઝામ
વાર્ષિક પરીક્ષા માટેના પ્રશ્નોની ડિટેલમાં ચર્ચા કરી અને સોલ્વ કર્યા. હવે તમારા માટે હોમવર્ક શું થાય બચ્ચો? તમારા માટે હોમવર્ક શું થાય? અહીંયા આવો. તો ભાઈ તમારા માટે આ ક્લાસ નોટની તમારે જાતે એકવાર ગણીને પ્રેક્ટિસ કરવી પડે. હા કે ના? તો સર અમારે આની પ્રેક્ટિસ કરવા માટે અમને આ ક્લાસ નોટ કઈ રીતે મળે? તો કે આપણા વોટ્સએપ ગ્રુપમાં નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં એની લિંક છે, ફટાકથી જોડાઈ જવાનું છે. તો બસ બચ્ચો, હવે નેક્સ્ટ ચેપ્ટર ફરી પાછું ધમાકેદાર તમારી ફાઇનલ એક્ઝામ માટે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કવર કરતું એક સેશન રેકોર્ડેડ ફોર્મેટમાં લઈને આવું છું. ત્યાં સુધી હસતા રહેજો, આનંદમાં રહેજો. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો કે હા સર હવે આ ચેપ્ટરમાં મોજ પડે છે, સોલ્વ કરવામાં મજા આવે છે, ડન છે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરી લેજો, કોમેન્ટમાં કહેજો મજા આવી કે કેમ. થેન્ક યુ.